ઓય હવે આ બહાર ફરવા જવાનું કંઈક બુકિંગ કરાવો. લે હવે જવાય ક્યાંય? તને ખબર નથી બોર્ડની પરીક્ષા પૂરી થઈ, હવે કેટલી ગીતી હોય બધી. હા એ બરોબર, પણ તો એવું કરો 15 દિવસ પછી નહીં કરાવો. હાલો 15 દિવસ પછી તો છે ને સ્કૂલોમાં રજા પડી ગઈ છે, પ્રાથમિકમાં બધે, એટલે રસ બધો વધી જાય. હો જવાય ત્યારે કે તો એવું કરો ને મે મહિનાની કરાવો. મે મહિનામાં છે ને બધા આ હરકપદુડા ફરી થાકી ગયા હોય ને, ઘર ભેગા થઈ ગયા હોય, પછી આપણે શાંતિથી ફરશું. મે મહિનામાં છે ને તડકા બહુ પડે ને બાફે બધે વધી ગયો હોય, તું ઘરમાં એસી વગર રહી શકતી નથી, તો બહાર શું થાય તારું? હા એ વાત સાચી. તો હવે એવું કરો, જૂન મહિનામાં રાખો. જૂન મહિનામાં વરસાદ ચાલુ થઈ ગયો હશે, બધે ગ્રીનરી હશે અને મસ્ત વાતાવરણ હશે, ઠંડુ મજા આવે. જૂનમાં જવાય? વાત કરસ. જૂનમાં છે ને વરસાદ પડતો હોય ને તો ભૂસ્ખલન શરૂ થઈ જાય, પહાડ ખસવા માંડે, અને મારે તું એકની એક છો અને બહુ વાલી છો, મારે ક્યાંય એવી રીતે નથી જવું. હા ચાલ, તમને હું આટલી બધી વાલી છું? મને તો આટલા વર્ષે આજ ખબર પડી. આટલી બધી વાલી છું હું તમને? તો વાલી તો હોય ને એકની એક છો. સારું હાલો, તો આપણે છે ને હવે છેક જુલાઈમાં જશું. હજી તું થાકી નથી? એપ્રિલ થી છેક જૂન સુધી લઈ ગયો, હવે જુલાઈ પહોંચી. હવે હારું બાનાય ઘટી ગયા, તો મારે શું કરવું સમજાતું નથી. હું તમને 28 વર્ષથી ઓળખું છું. હું તો આ છે ને એપ્રિલ થી જુલાઈ સુધી તમને એટલે લઈ ગઈ, તમારી પરીક્ષા લેતી હતી કે તમે ક્યારે થાકો છો.